મિત્રો સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં। તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ આ બંનેનું જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે માર્ક્સ સાથેનું તે જાહેર થઈ ગયું છે, વેબસાઇટ પર આવી ગયું છે। હવે વેબસાઇટ પર તમારે કઈ રીતે જોવું તે અંગે હું આજે આજના વિડીયોમાં તમને જણાવવાનો છું। ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને ખાસ લાઇક કરી દેજો અને ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપ જોઈન ના કરી જોઈન કરી લેજો। એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાંથી મળી જશે। तो આપણો આજનો વિડીયો શરૂ કરી છે। તો તમને ખ્યાલ જ છે કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના જે સ્કોલરશિપ છે જે ધોરણ 8માં વિદ્યાર્થીઓ આપી શકે છે અને જે હાલમાં ધોરણ 9માં અભ્યાસ કરે છે તેમના માટે છે। તેમજ જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ છે જે ધોરણ 5માં જેમને સીઈટી એક્ઝામ આવીને જેઓ હાલમાં ધોરણ 6માં અભ્યાસ કરે છે તેમના માટે જ્ઞાન સેતુ સ્કોલરશિપ છે। તો આ બંનેની જે ફાઇનલ મેરિટ યાદી છે તે જાહેર થઈ ગઈ છે। બંનેની સ્કોલરશિપની જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે તે જાહેર થઈ ગઈ છે। હવે આ મેરિટ લિસ્ટ તમારે કઈ રીતે જોવું તે વાત કરું तो સૌપ્રથમ તમારે જે વેબસાઇટ છે GSSYGUA.in આ વેબસાઇટ પર આવી જવાનું છે। આ વેબસાઇટ પર આવ્યા પછી તમને અહીંયા ઓપ્શન જોવા મળે છે, 3 લાઇન ઓપ્શન તમને જોવા મળે છે, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે। એના પર ક્લિક કરશો એટલે તમને અહીંયા એક ઓપ્શન જોવા મળે છે મેરિટનું। અહીંયા તમને મેરિટ ઓપ્શન જોવા મળે છે। તો મેરિટ ઓપ્શન પર આપણે ક્લિક કરીશું તો અહીંયા મેરિટ પર ક્લિક કરવાનું રહેશે। તમને જોવા મળે છે બે ઓપ્શન, મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપના ફાઇનલ મેરિટ 2025-26 અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ ફાઇનલ મેરિટ 2025-26। તો આપણે સૌપ્રથમ જે હાલમાં ધોરણ 6માં અભ્યાસ કરે છે જેમણે ધોરણ 5ના અંદર જે સીઈટીની એક્ઝામ આપી હતી તેમની જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ આપણે તેના પર ક્લિક કરીએ કે તેમનો જે મેરિટ છે કેવી રીતે છે। તો એ તમે જોઈ શકો છો ફાઇનલ મેરિટ લિસ્ટ જે જ્ઞાન સેતુની છે તેમાં સૌપ્રથમ તમે જે વિદ્યાર્થીનું નામ જોઈ શકો છો। જે જનરલ કેટેગરી છે તેને સૌથી વધુ માર્ક્સ છે, 110 માર્ક્સ છે એ તમે જોઈ શકો છો। ત્યારબાદ તમે આ નીચે સ્ક્રોલ કરશો એટલે તમને નીચે સૌથી નીચે તમને જે માર્ક્સ છે જેમના સૌથી નીચા માર્ક્સ છે, સૌથી ઓછા માર્ક્સ છે તે વિદ્યાર્થીનું અહીંયા તમને નામ જોવા મળશે। તો તમે જોઈ શકો છો જે એસટી કેટેગરીનો વિદ્યાર્થી છે જેને 41 માર્ક્સ છે, 41 માર્ક્સ છે વિદ્યાર્થીને મેરિટમાં સમાવેશ કર્યો છે। લાસ્ટ 41 માર્ક્સ છે જે એસટી કેટેગરીના વિદ્યાર્થી છે તે 41 કેટેગરી એસટી કેટેગરીનો વિદ્યાર્થી છે તેવા 41 માર્ક્સવાળા વિદ્યાર્થીનો મેરિટ લિસ્ટમાં સમાવેશ કર્યો છે। જે વિદ્યાર્થી એસટી કેટેગરી છે તે વિદ્યાર્થી તમે જોઈ શકો છો લાસ્ટ આંકડો છે 30,000 વિદ્યાર્થીનો સમાવેશ કરવામાં આવ્યો છે। જે 30,000 વિદ્યાર્થીને લેવામાં આવે છે જ્ઞાન સેતુ સ્કોલરશિપની અંદર તમે જોઈ શકો છો। તો એસટી કેટેગરીના વિદ્યાર્થીની જે મેરિટ છે ફાઇનલમાં તે 41 માર્ક્સનું છે। ત્યાર પછી એસસી કેટેગરીમાં પણ તમે જોઈ શકો છો, એસસી કેટેગરીને પણ અલગ તમને અહીંયા જોવા મળે છે। તો આ છે એસસી કેટેગરીમાં જેમાં તમે જોઈ શકો 47 માર્ક્સ સુધીના પણ વિદ્યાર્થી લીધા છે। એ રીતના તમે જોઈ શકો છો 47 માર્ક્સ સુધી તમને અહીંયા જોવા મળે છે। ત્યાર પછી ઉપર તમે સ્ક્રોલ કરશો એટલે તમને જનરલ ઓબીસીનું બધું ભેગું જોવા મળશે મિત્રો। તો આ જ્ઞાન સેતુ ફાઇનલ મેરિટ લિસ્ટ છે જેમને સ્કોલરશિપ માટે જે ચોઇસ ફિલિંગ કરી હતી તેમના માટેનું છે। તો 30,000 વિદ્યાર્થીઓનો છે ફાઇનલ મેરિટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યાર પછી આપણે વાત કરીએ જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ જેની ફાઇનલ મેરિટ લિસ્ટ એ આપણે વાત કરીએ જ્ઞાન સાધના ક્યાં ગયું, જ્ઞાન સાધના, હા જ્ઞાન સાધના। તો આ જ્ઞાન સાધનાની મેરિટ લિસ્ટ છે તેમાં સૌથી વધુ માર્ક્સ તમે જોઈ શકો છો ફિમેલ કેન્ડિડેટ છે એટલે કે ફિમેલ છોકરી છે વિદ્યાર્થીની છે જે એસટી કેટેગરીની છે તો તેને 112 માર્ક્સ છે। તો 112 માર્ક્સવાળા વિદ્યાર્થીનો સમાવેશ કર્યો છે પહેલા નંબરમાં। ત્યાર પછી આપણે છેલ્લે જોઈએ કે છેલ્લે કેટલા માર્ક્સ છે તે પણ અહીંયા આપણે જોઈએ છીએ। તો આપણે નીચે સ્ક્રોલ કરીએ તો આપણે નીચે સ્ક્રોલ કરીએ તમે જોઈ શકો છો એ તમે જોઈ શકો એસટી કેટેગરી વિદ્યાર્થી છે જ્ઞાન સાધનામાં 25,000 વિદ્યાર્થીઓ ટોટલ સમાવેશ કરવામાં આવ્યો। તમે જોઈ શકો છો જે 50 માર્ક્સવાળા વિદ્યાર્થીને સમાવેશ કરવામાં છે। એસટી કેટેગરીમાં જે વિદ્યાર્થીને 50 માર્ક્સ છે તે વિદ્યાર્થીને સમાવેશ કરવામાં આવ્યો છે મિત્રો। 50 માર્ક્સ સુધીનું મેરિટ છે એસટી કેટેગરીની અંદર। ત્યાર પછી જે ઓબીસી એસસી જનરલ કેટેગરી વિદ્યાર્થી તેમને 50 ઉપર માર્ક્સ તો હોવા જરૂરી છે। જે જનરલ કેટેગરીના વિદ્યાર્થી તેમને 60 ઉપર છે અને જે એસસી વિદ્યાર્થી છે તેમને 55 ઉપર મેરિટ છે। તો અહીંયા તમે જોઈ શકો છો જે એસટી કેટેગરી વિદ્યાર્થી તેમણે 25,000 વિદ્યાર્થીઓ સમાવેશ કર્યો છે, 25,000 વિદ્યાર્થી લીધા છે અને એસટી કેટેગરીના વિદ્યાર્થીને 50 માર્ક્સ તમને જોવા મળે છે। તો આ મિત્રો ફાઇનલ મેરિટ લિસ્ટ છે માર્ક્સ સાથેનું। તો આ હતો આજનો વિડીયો। જો તમારે આ ફાઇનલ મેરિટ લિસ્ટની પીડીએફ જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશ, તો તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરજો અને લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાં મળી જશે। મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, આગળ શેર કરજો, તમારે કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો। તો મળીશું એક નવા વિડીયોમાં।